ગાંધીનગરની અંબાપુર કેનાલ પાસે જે સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને એ જ હત્યાની પાછળ જે સાયકો કિલરનું નામ સામે આવ્યું હતું, અત્યારે હાલ એને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. ખાસ કરીને આ સાયકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરનો સૌથી ચર્ચિત ક્રાઇમનો કિસ્સો એટલે કે ખાસ કરીને ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી 20મી સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:15 બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા અને ત્યાં જ એક વ્યક્તિ દ્વારા આ બંનેને ધમકી આપવામાં આવી હતી ને એ બાદ લૂંટના ઈરાદે ક્યાંક છરીના ઘા મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે જે સાયકો કિલર વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું, જેમાં આરોપીનું મોત થઈ ગયું છે તેવી વિગતો સામે આવી રહી છે. એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે કે તેણે મર્ડર કર્યું હતું, ત્યાં જ પોલીસે તેનું ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન 3 પોલીસ કર્મીને ઈજા પણ થઈ છે અને પોલીસે આરોપીની રિવોલ્વર ઝૂંટવીને ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું, જેમાં વિપુલ પરમારનું જે સાયકો કિલર નામનો જે વ્યક્તિ છે વિપુલ પરમાર, તેનું ગોળી વાગતા મોત થયું છે. આ ચકચારી લૂંટ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટથી પણ ક્યાંક ઝડપી પાડ્યો હતો અને ખાસ કરીને આ કેસની જે વધુ વિગતો છે તેના ઉપર પણ તપાસ કરવામાં આવી હતી અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ સમગ્ર તપાસ છે તે સોંપવામાં આવી હતી ને ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપી છે તે ક્યાંક પકડાયો હતો. પરંતુ જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે જે કેનાલ પાસે આ સમગ્ર ઘટના બની હતી તે જ જગ્યાએ આ આરોપીને લઈ જવામાં આવ્યો હતો ને ત્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું. પરંતુ આ આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવી લીધી હતી અને સામે પોલીસે પોતાના સ્વયં બચાવમાં ગોળી ચલાવી હતી ને એ જ દરમિયાન આ જે આરોપી છે ને ગોળી વાગતા તેનું એન્કાઉન્ટર થયું છે તેવી વિગતો સામે આવી રહી છે કે છેલ્લા ઘણા સમયથી આ જે ગાંધીનગરનો કિસ્સો છે તે સમગ્ર વિસ્તારમાં ક્યાંક ચકચાર મચાવતો કિસ્સો છે. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં મર્ડર કર્યું, ત્યાં જ આરોપીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને જે થોડા સમય અગાઉ આ જે ઘટના સામે આવી હતી મોડી રાતની, કે જેમાં આ લોકો ત્યાં બેઠા હતા, બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા હતા, એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને લૂંટના ઈરાદે યુવક છે તેના ઉપર છરીના ઘા મારવામાં આવે છે અને ખાસ કરીને એ યુવક છે તે મોતને ભેટે છે. પછી સમગ્ર ઘટના છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ દ્વારા ખાસ કરીને ગાંધીનગરની જે પોલીસ છે એ લોકો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. એ બાદ સીસીટીવી ફૂટેજના આધારે પણ ક્યાંક આ આરોપીને પકડવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આરોપી પકડાઈ ગયો છે ત્યારે સમગ્ર ઘટના કેવી રીતે બની હતી એ વાતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને એ જ સમયે ક્યાંક આરોપી જે સાયકો કિલર છે વિપુલ પરમાર, તેને પોલીસની રિવોલ્વર છીનવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે જ પોલીસે સ્વયં બચાવમાં ગોળી ચલાવી હતી ને અંતે આજે વિપુલ પરમાર જે સાયકો કિલર છે તે મોતને ભેટ્યો છે, એટલે કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જે જગ્યાએ આ સમગ્ર ઘટના બની હતી, જે જગ્યાએ યુવકની હત્યા કરવામાં આવી હતી, જે આરોપી દ્વારા ત્યાં જ તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે, એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે. એટલે ખાસ કરીને જે સૌથી ચકચારી કિસ્સો કહી શકાય કે જેને ગાંધીનગરમાં રરાટી વ્યાપી દીધી હતી ને એ જ કિસ્સાની અંદર હાલ અત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે. એ પ્રમાણે નર્મદા કેનાલ પર સાયકો કિલર છે તેનું એન્કાઉન્ટર થઈ ગયું છે. વધુ વિગતો આપના સુધી પહોંચાડીશું. નમસ્કાર.